ખેડૂત મિત્રો, આપણે આણંદ તાલુકાના સુણાવ ગામે અત્યારે એક વિકસિત ખેડૂતની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ. તો આપનું શુભ નામ? મારું નામ કેયુર પ્રવીણભાઈ પટેલ છે. હું સુણાવમાં રહું છું, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ. મારો મોબાઈલ નંબર 8780489866 છે. હવે તમને એ પૂછવા માંગીએ છીએ કે તમે કેટલા વર્ષોથી ખેતી કરી રહ્યા છો? એકચ્યુઅલી હું ખેતીમાં 2-3 વર્ષથી ખેતરમાં આંટો ને બધું મારું છું મારા ફ્રેન્ડ જોડે, પણ આ વર્ષથી મેં થોડું વધારે ઇન્વોલ્વમેન્ટ લઈ, થોડું વધારે અવર જવર કરી. મારા જે મારા ભાગે ખેતી કરે છે એ લોકોને બી મેં પૂછ્યું અને એમ કરીને મારો ઇન્ટરેસ્ટ વધાર્યો અને હું ખેતીમાં હવે થોડું ઇન્ટરેસ્ટ લેવા લાગ્યો. હવે તમે અમારી ઇકોન્સ કંપનીની જે આ બોટલ છે, દર્શક મિત્રો તમે નિહાળી રહ્યા છો, 28-11-14. હવે આની અંદર તમે કેટલા સ્પ્રે કર્યા છે? એકચ્યુઅલી આ ખેતરની અંદર મેં આવી 3 બોટલનો સ્પ્રે કર્યો છે. આ ખેતર મારું અને સામે બી એક ખેતર છે, એ બંનેની રોપણી મેં એક સાથે કરી હતી. સંગાતે રોપાઈ હતી. પાણી લીધું આ ખેતરમાં, પછી વરસાદનું વાતાવરણ હતું એટલે 3-4 દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું છે. એના લીધે છોડ પીળા પડી ગયા હતા. વિકાસ થયો ને તમાકુ ઊંઘી ગઈ હતી, જેના લીધે એને ગ્રોથ નતો થઈ શકતો. પછી મેં ઉદયભાઈ કરીને જે મારા ખડકીમાં જ રહે છે અને મારા સારા મિત્ર છે, બાજરી ચોકડી જે કૃષિ એગ્રો એજન્સી છે એમનો મેં સંપર્ક કર્યો. કારણ કે હું જે સાહેબ જોડે ખેતરમાં આંટો મારવા આવું છું રવિવારે, એ બી ત્યાંથી જ દવા લે છે. હા, તો હવે તમને ઉદયભાઈએ જે કહેતા કે તમારી તમાકુમાં વિકાસ નતો, તો શું સજેશન કર્યું કે તમને આની અંદર આટલો ફરક જોવા મળ્યો? એટલે એકચ્યુઅલી હું તે વખતે મારા જે પિક્ચર્સ હતા એ બધા લઈને એમણે મને બોલાવ્યો કે તમારા તમાકુની જે રોપ છે એનો મને પિક્ચર આપો, એના એકોર્ડિંગલી હું તમને દવા સજેસ્ટ કરી. એટલે હું અહીંયાથી જે છોડ મને અલગ અલગ લાગતા હતા, જે ગ્રોથ નહોતો થતો, જે ખાલો ઊંઘી ગયો હતો, એ બધાના પિક્ચર લઈને ગયો. મેં એમને બતાવ્યા, એમને થોડી વાર એની સ્ટડી કરી અને પછી એ અને એમના ભાઈ કે જે BSc એગ્રીકલ્ચર થયેલા છે, નીરવભાઈ પટેલ કરીને, એમણે મને કીધું કે તું આ દવાના માર. એટલે પછી મારો એક બીજો ફ્રેન્ડ છે જે ખેતીવાડીની અંદર એન્ટેમોલોજીસ્ટ છે, એને બી મેં સજેસ્ટ કર્યું કે ભાઈ મને આ દવા માટે સજેશન આપે છે, તો કે એમનું જે પ્રિડિક્શન છે અને જે સજેશન છે એ રાઈટ છે, કે એટલે તું આ દવા માટે ટ્રાય કર. હા, તો હવે તમે આ દવા ટ્રાય કરી પછી તમને આ જે તમાકુમાં છે શું જોઈ રહ્યા છો દર્શક મિત્રો? આ તમાકાના પાનનો વિકાસ એક પાદું નહીં, તમે દરેક પાદા જોઈ શકો છો. જુઓ, આ સાવ એકદમ કહે કે છેવાડાના છે, તેમ છતાંય વડીલ તમારું શું માનવું છે આમાં? વિકાસ છે કે નહીં? છે વિકાસ. હવે તમે કોણ છો ભાઈ? અમે ખેડૂત છે. તમે એમના ભાગ્યા છો. તમે ભાઈ? હા, તો તમે આની અંદર કેટલા સ્પ્રે કર્યા છે? 3 બોટલ. હા, 3 વાર સ્પ્રે કર્યા છે. હવે આની અંદર તમારે સ્પ્રે કરવાથી આટલો ફરક છે. હવે બાજુનું આપણે એક એવું ખેતર જોઈશું કે જેની અંદર સ્પ્રે નથી, આનો વિકાસ અને બાજુનો વિકાસ આવશો જરા આપણે નિહાળીશું દર્શક મિત્રો. આ બાજુ બસ અહીંયા ઉપર જો. હવે આ અને બાજુનું ખેતર બંનેની સાથે જ રોપણી હતી? આ બંને ખેતર મારા છે, બંનેની સાથે રોપણી હતી. પણ હવે તમને આમાં અને આમાં કઈ તફાવત લાગી રહ્યો છે? ફરક તો ખરો જ ને. હા, શું ફરક લાગી છે? પેલા જેવો વિકાસ થયો નહીં. તો દર્શક મિત્રો, હવે તમે બીજા જે ખેડૂત મિત્રો આ તમારું કહે છે કે લાઈવ ટેલિકાસ્ટ નિહાળી રહ્યા છે, એને તમે શું સંદેશ આપવા માંગો છો? હું સંદેશ એટલો આપવા માંગુ છું કે આ ગો વેજીટેટ જે ટીલાંગ્રોની દવા જે છે એની ઇફેક્ટ બહુ સારી છે. મારું સજેશન એવું છે કે પર્સનલી દરેક ખેડૂતે એકવાર ટ્રાય કરવો જોઈએ, જેનાથી એનો તમાકુનો ગ્રોથ સારો થાય છે, પાનું ફાટીને એનો વિકાસ મોટો વધારે થાય છે, અને પાનામાં જે કસ હોય જેનું વજન પકડવું છે એ પ્રોપર થિકનેસ વધે છે. અને તમે જનરલી બીજી કોઈ તમાકુ જુઓ અને આ તમાકુનો કલર જુઓ, કલર પર તમને આઈડિયા આવશે કે તમાકુ થોડીક બ્લેક કલરની ને થોડી સારી છે. તો દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છે કે જેટલો કહેતા કે પાકની અંદર ઉત્પાદન વધારે, જેટલું વજન વધારે, એ પ્રમાણે ખેડૂત મિત્રોને કહેતા કે નફાનું ધોરણ પણ વધારે. તો આપણે બસ એ જ કહેવા માગીએ છીએ કે તમે પણ આ ખેડૂત મિત્ર છે કેયુરભાઈ, એમનો કહે છે કે સજેશન લઈ અને આ દવાનો ઉપયોગ કરો. અસ્તુ.
થેન્ક યુ.